હા તો પતંગના લૂંટણી આવી ગયા તો તમે વાહડા લેને ધરમાં પાણી વાતા થતા. હાલો યુટ્યુબ ફેમિલી, તો કેમ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે આપનો વ્લોગમાં. તો વ્લોગમાં આખો દિવસ કન્ટિન્યુ રહેજો, કારણ કે આપણે પાણી આવી ગયા છે ને થઈ ગયા છે નહીં તો ભૈયા, કારણ કે હવે જવાનું છે મારે મામાના ઘેરે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આખો દિવસ આજ છે ને તમને બધું બતાવી દેવાનું છે, કારણ કે ઘણા દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો એટલા માટે. તો હવે આગળ જવાની તૈયારી કરી દેવું ને અત્યારે હજી નળ આવે છે, તમે જુઓ અહીં નળી બળી બધું મૂકેલું છે. અને આ છે આપણી ગુલાબ તો આવે જ છે રેડી, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે એ તો તમને જ ખબર છે, કારણ કે તમારે લાઇક બાઇક તો કરવી પડશે. તો વાંધો નહીં, તમે લાઇક બાઇક કરી દેજો. અને પછી આપણે આગળ નીકળી એટલે તમને મળી અને રસ્તા પડ્યા હતા કે દૂના જો તમે મારા સપલ તૂટી ગયા એટલે મેં કીધું કાઢી લઈ, હાલો ફટાફટ ગેરીને પછી નીકળી જાય. હાલો તૈયાર થઈ ગયો, 2 મિનિટ ખમો, હાલો તમે બધા. અમારે છે ને ભાઈ ગાડી ગમે તે લઈને અમારે પેલા સાવીનો પ્રોબ્લેમ હોય. સાવી ક્યાં હોય ને નક્કી ન હોય તો મળી ગઈ. તો હાલો ફટાફટ નીકળી જઈએ. તો નળનું પાણી કાઢે, હાલો ફટાફટ. હું પેલા મારી ગાડી કાઢી ભમ ભમ. હાલો આવું છે સોનું ભાઈ તમારે? તમને કોણ લઈ જાય? એટલે ટેમ્પાવાળા લઈ જાય. ચાલો ભાઈ ફાઇનલી નીકળી ગયા છે એવા. તો ફાઇનલી ભાઈ છે ને મામાની વાડી પાસે ભોગવા આવ્યો ને. આ તો આ રોડ કે મારો કામ આમ જો, મારા તો હાથ દુખી ગયા આમાં. ગાડી આવી ગઈ, મારા બા કે હું હાલીને જવું. મારા બા હાલીને આવે છે અને હું ઘડીક ઊભો રહી ગયો, કારણ કે આ કાંડા દુખી ગયા યાર. આમાં ગાડી ન રહેતી હાથમાં ન કરું. અને જો તમે આવો કંઈક નજારો. હા ને એમ કેમ તો આપણે પોગી ગયા છીએ, કારણ કે હવે રોડ ખૂટ્યો અને અહીંથી જવાનું છે હવે અંદર આપણે. તો હવે અંદર જઈએ અને પછી જોઈએ હવે, કારણ કે ભાઈ આ દુખી ગયા ઢોંડો. મારે છે ને ગાડી અહીં જ મૂકવી પડશે, કારણ કે આગળ જો તમે. બાય બાય. હા જો તમે આમાં કેમ ગાડી કાઢવી? હે ભગવાન, રસ્તા એવા છે ને વાત જ કરો. ઓલા કેમ મારા મામાની વળી આવું ને એટલે કે લોઢાના સીણા સાવવા જેવી વાત છે. ભૂકા તો બોલી જાય. તો હવે જાય તારે તમે નળ જાઓ મારી પાસે, અને નાળિયેરી વાવેલી છે ને. બાકી તો જાય હવે બધા શું કરે એમ જોઈ. મારા બા ને એના ભાઈની વાડી આવી ગઈ તો કેવા હાલવા મળ્યા છો. ભાઈની વાડી આવે એટલે તતડાવા મળ્યા. મારે પાછળ જોવો ને, એ મારા મામાને એનું જૂનું ઘર છે. અત્યારે અહીં ના રહેતા, એની પાછળની સાઈડ રહે. અત્યારે તમે જોવા કેવા થઈ ગયા. દરવાજા હોપટ નીકળી જાવ તમે બહાટી. આવા કંઈક ઘર છે અમારા મામાના, જો તમે. તો અમે જો અહીંયા શાંતિથી બેઠા માં દીકરો. મારા બા એને ભાઈની વાડી આવ્યો, ત્યાં વાડી કોઈ છે નહીં. ક્યાં ગયા બા? મારા ભાઈ ગયા છે ગામમાં, મારા ભાઈ ગયા છે તળાવે કપાસની ગાડીઓ ભરવા. તો પછી એને બેઠા બેઠા બળેતરા કરે. એ તો બધાને રહે જ છે. બળેતરા તો રહેવાની ભાઈ ભારું. હા એમ. તો હવે શાંતિથી બેઠા છીએ. આગળ આવે ગામમાં ગયા છે એમ કીધું છે. અને ગઢાણ કર્યા. હા વાડીમાં તો કાંઈ વાવતા નથી એટલે એમ જ હોય ને. વાવતા નથી, મારા બાપા જીવતા વાવતા. તાર ભાઈ કાંઈ ટેવડ છે નહીં વાવવાની. હા તો પછી પડ્યું એમને. બાળ બાજરો લાવો કાઢો ખૂટે નહીં. તો કરે કાંઈ અને કાંઈ બાજરા કેટલા આવી ગયા? હજી તો 3-4 આવશે. કોણ? કાંઈ ન કવડે એવું છે. ભાગો તો હાલો છોકરા. તો ભાઈ હવે છે ને આપણે મામાના ઘરેથી નીકળી ગયા છીએ અને હવે અહીંયા આપણે છે ને આપણો વ્લોગ કરી દઈએ ને, કારણ કે થઈ જાય બહુ મોટો. અને હવે મારા ભાઈ આવી ગયા છે તો હવે જવું છે તળાજા. તો પછી ત્યાં તો અવાજ આવતો હોય બહુ, એટલે ના કાંઈ વ્લોગ બને નહીં, એટલે અહીં એન્ડ કરી દઈએ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગમે તો કોમેન્ટ કરજો. તો બીજો પાછો આવો આપણે ઠોકી નાખશું વ્લોગ. બાય બાય.